પંચમહાલથી સમાચાર કાંટુ ગામે આવેલા પેટ્રોલ પંપ ઉપર જિલ્લા પુરવઠા અધિકારીની તપાસમાં સામે આવી છે ગેરરીતિ। એચડી મકવાણાની ઓચિંતી તપાસમાં સામે આવી ગંભીર પ્રકારની ગેરરીતિ। પેટ્રોલ પંપના માલિક દ્વારા ગંભીર ગેરરીતિઓ કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે। 3,27,982 રૂપિયાનું પેટ્રોલ તથા 57,095 રૂપિયાનું ડીઝલ સીઝ કરી પેટ્રોલ પંપ સીલ કરવામાં આવ્યો। તો આ સાથે સંવાદદાતા કાદી દાઢી જોડાઈ ગયા છે। જી જણાવશો તો એચડી મકવાણાની ઓચિંતી તપાસમાં ગંભીર પ્રકારની ગેરરીતિ સામે આવી છે। શું છે વધુ વિગતો? જી રીટા, ચોક્કસથી જણાવી દઉં કે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના કાંટુ ગામે આવેલ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સંચાલિત હરદેવ પેટ્રોલિયમ નામના પેટ્રોલ પંપને પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એસટી મકવાણા દ્વારા સીલ કરવામાં આવ્યો છે। પેટ્રોલ પંપ પર જિલ્લા પુરવઠા અધિકારીની તપાસ દરમિયાન પૈસા સર્ટિફિકેટ ન હોય, રોજિંદી વેચાણ રજિસ્ટર, ડેસિન્ટી રજિસ્ટર, સ્ટોક રજિસ્ટર ન નિભાવવા તેમજ સીસીટીવી ફ્રી એર અને શૌચાલયની સુવિધા ન હોય અને પંપને સીલ કરવામાં આવ્યો છે। જ્યારે તપાસ દરમિયાન અનેક ગંભીર ગેરરીતિઓ સામે આવતા રૂપિયા 3,27,982ના કિંમતનું 3338 લીટર પેટ્રોલ અને રૂપિયા 57,095ના કિંમતનું 616 લીટર ડીઝલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા પેટ્રોલ પંપને સીલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। જી આભાર સમગ્ર મામલે વિગતો આપવા બદલ। તો કાંટુ ગામે આવેલા પેટ્રોલ પંપ ઉપર જિલ્લા પુરવઠા અધિકારીની તપાસમાં ગેરરીતિ સામે આવી છે। એચડી મકવાણાની ઓચિંતી તપાસમાં ગંભીર પ્રકારની ગેરરીતિ સામે આવી છે। પેટ્રોલ પંપના માલિક દ્વારા ગંભીર ગેરરીતિઓ કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે। 3,27,982 રૂપિયાનું પેટ્રોલ તથા 57,095 રૂપિયાનું ડીઝલ સીઝ કરી પેટ્રોલ પંપ સીલ કરવામાં આવ્યું છે।